ફેશન શો આવું નામ સાંભળતા જ મનમાં સ્ટેજ પર રેમ્પ વોક કરતી રૂપસુંદરીઓની તસવીરો નજરે ચડી જાય। બજારમાં આવતી કપડાં, જ્વેલરી જેવી વસ્તુઓની અવનવી આવૃત્તિને એક આધુનિક અંદાજમાં પ્રદર્શિત કરવાની પદ્ધતિને લોકોએ ફેશન શોનું નામ આપી દીધું છે। આવો જ એક આધુનિક ફેશન શો અમદાવાદના જાણીતા ક્લબમાં યોજવામાં આવ્યો। ગુજરાતમાં સામાન્ય રીતે દિવાળીના પર્વ પછીનો સમય લગ્ન માટેનું શુભ મુહૂર્ત ગણાતો હોય છે। ત્યારે લગ્ન પ્રસંગમાં પહેરવા માટે વિવિધ રાજ્યના ડિઝાઇનરો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ ડિઝાઇનની જ્વેલરી અમદાવાદના ખાનગી શોરૂમમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન અમદાવાદના મેયર મીનાક્ષીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। ગ્રાહકોને આકર્ષવા માટે જ્વેલરી શોના આયોજક દ્વારા ફેશન શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં બોલિવૂડ ફિલ્મોમાં કામ કરતી હિરોઈન જેવી રૂપસુંદરીઓને વિવિધ ડિઝાઇનની જ્વેલરી પહેરાવી સ્ટેજ પર રેમ્પ વોક કરાવવામાં આવ્યું હતું। ખૂબ જ સુંદર રીતે ગહેના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓલ ઇન્ડિયામાંથી ડિઝાઇનરો પોતાની ડિઝાઇનો અહીંયા રજૂ કરી છે અને મને લાગે છે કે અમદાવાદ અને અમદાવાદની આસપાસમાં રહેતા સૌ કોઈને આ ડિઝાઇનો પસંદ પડશે અને મેરેજને લગતી ખૂબ જ સુંદર ડિઝાઇનો અલંકૃત કરવામાં આવી છે અને ખરેખર સક્સેસફુલી આ એક્ઝિબિશન રહ્યું છે। અત્યારે લોકોને એવું જોતું હોય છે કે બ્રાઇડલ લાઈક આમ તમે જોવા જાઓ તો હવે નોર્મલ રેન્જ એવી થઈ ગઈ છે કે 50,000, 60,000, લાખ રૂપિયાના બ્રાઇડલ વેર્સ મળે છે, પણ અમે લોકો એવી રીતે ડિઝાઇન કરીએ છીએ કે એ લોકોને બ્રાઇડલને પછી બી કેવી રીતે યુઝ આવે। જેમ કે કોઈનું જેકેટ સ્ટાઇલ હોય કે ચણિયા ચોળી હોય તો એ લોકો કેવી રીતે ડિઝાઇન કરે, પછી બી એ લોકોને કેવી રીતે શું કામ લાગી જાય એવી રીતે હું ડિઝાઇન કરી આપું છું। જ્વેલરી શોમાં અમદાવાદની મહિલાઓ અગ્રણી સહિત ઇન્ટેલિજન્ટ બ્યુરોમાં ફરજ બજાવતા ડોક્ટર કાનન દેસાઈ તેમજ વુમન એમ્પાવર ગણાતા રૂઝાન ખંભાતાએ પણ સ્ટેજ પર આવી હળવી મજાક કરી હતી, પરંતુ અમદાવાદના મેયરે સ્ટેજ પર રેમ્પ વોક કરવાનું ટાળ્યું હતું। ઉલ્લેખનીય છે કે માર્કેટમાં ઉછાળાના કારણે સોના ચાંદીના ભાવ વધ્યા છે, જેને કારણે આટલા બધા પ્રલોભન પછી પણ સોના ચાંદીના દાગીના ખરીદવામાં અમદાવાદીઓ ખચકાતા હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે પ્રતીક જાદવ, GSTV, અમદાવાદ।